નવપ્રવાહ ન્યૂઝ સમયની સાથે અફવા નહીં ફક્ત સમાચાર। નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પીએમ મોદીના વડોદરા પ્રવાસને લઈ વહીવટી તંત્ર સજ્જ બન્યું। ત્યારે આજે ગદા સર્કલથી ગોલ્ડન ચોકડી સુધીના માર્ગ પર વન વોર્ડ વન રોડ સંદર્ભે મેગા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મ્યુનિસિપલ કમિશનર સહિતના તમામ પાલિકાના અધિકારીઓ જોડાયા હતા। સરદાર ધામના ઉદ્ઘાટન પ્રસંગે પીએમ મોદી સહિત વીવીઆઈપીઓનું શહેરમાં આગમન થનાર છે, ત્યારે પાલિકાએ હાથ ધરેલી મુહિમ સ્વચ્છતા અભિયાન અંતર્ગત પૂર્વ ઝોન વિસ્તારમાં વન વોર્ડ વન રોડ સંદર્ભે આજે મેગા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। ગદા સર્કલથી ગોલ્ડન ચોકડી સુધી સફાઈ કરવામાં આવી હતી, જેમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, અધિકારીઓ સાથે સ્કૂલના ફ્રન્ટ લાઇન વોરિયર્સ તેમજ સ્થાનિકો પણ જોડાયા હતા। પાલિકા દ્વારા તમામ ઝોનમાં વન વોર્ડ વન રોડ સંદર્ભે સ્વચ્છતા અભિયાન યોજી લોકોને પણ સ્વચ્છતા જાળવવા અને વડોદરાને સ્વચ્છ, સુંદર અને હરિયાળું બનાવવા માટે અપીલ કરવામાં આવી હતી। અંતર્ગત અમે વન ડે વન રોડ અભિયાન અંતર્ગત જે કામગીરી કરવામાં આવ્યું એમાં લગભગ આપ જાણો છો કે 2 મહિનાથી સળંગ અમે અલગ અલગ જગ્યામાંથી અલગ અલગ રોડ્સમાં કામગીરી કરવામાં આવી રહ્યા છે। વેસ્ટ ઝોન, ઈસ્ટ ઝોન, નોર્થ ઝોન, સાઉથ ઝોનમાં આવા કામ કરીને જ આવી રહ્યા છે। આજે અમે વન ડે વન રોડમાં ગદા સર્કલ ટુ ગોલ્ડન ચોકડીનું લાઈન લીધા છે। કાલે વેસ્ટ ઝોન અને સાઉથ ઝોનમાં પણ કરવાના છે। એટલે વન ડે વન રોડ કેમ્પેન અંતર્ગત જે ઓલમોસ્ટ 100 ડેઝની આજુબાજુ અમે કમ્પ્લીટ કરી ચૂક્યા છે, એ કામને આગળ દબાવતા આજના કામગીરી કરવાના છે। સારું છે કે આજે ઈસ્ટ ઝોન અને નોર્થ ઝોનના પબ્લિક પણ આપણા સાથે જોડ્યા છે। પબ્લિક સાથે સાથે સ્કૂલના સીનિંગ ઇકો વોરિયર્સ પણ આપણા સાથે જોડ્યા છે, એટલે આપણે સાથે મળીને કરીશું। બહુ સારું મેસેજ છે કે વન ડે વન રોડ કેમ્પેન ધીરે ધીરે અત્યારે એક મોમેન્ટમ પકડી રહ્યા છે, પબ્લિક જોડી રહ્યા છે આપણી સાથે। એટલે સિટીને સ્વચ્છ બનાવવા માટે ફક્ત બીએમસી નહીં, સામાજિક કાર્યકર્તાઓ, સોસાયટી, સ્કૂલ્સના ઇકો વોરિયર્સ, કોલેજના ઇકો વોરિયર્સ, લોકો અને બીએમસીના સ્ટાફ અને મીડિયાના મિત્રો પણ બહુ સાથ સહકાર સારું આપી રહ્યા છે। આ પણ પબ્લિક સુધી આ મેસેજ લઈ જઈ રહ્યા છો, એટલે આમને પણ ખાસ આભારી છે। આજે નોર્થ અને ઈસ્ટ ઝોનમાં જે કામગીરી કરી રહ્યા છે એ પણ પબ્લિક સુધી મેસેજ લઈ જજો, અને આશા રાખીએ કે આ કેમ્પેનથી વડોદરા શહેર પણ સ્વચ્છ રહે, ગુજરાત સ્વચ્છ થઈ જાય અને આખા દેશ પણ સ્વચ્છ થઈ જાય। થેન્ક યુ।